યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેર પહોંચી ગયા છે અને જે આકાશી મેલડીમાંનું મંદિર છે તો ત્યાં આપણે પહોંચી ગયા છે. નવરંગી માંડવો છે મેલડીમાંનો, તો એનું ખૂબ ભવ્ય રીતે આયોજન કરવામાં આવેલું છે. તો અત્યારે આપણે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ અને તમને હું વિડીયોના માધ્યમથી દર્શન પણ કરાવીશ અને જે માંડવનું જે કાર્યક્રમ રાખેલું છે તો એ પણ સ્થળ ઉપર આપણે જઈશું. તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. વિડીયો પર માતાજીના મંદિરે આવી ગયા છીએ અને અત્યારે હમણાં 9 વાગશે એટલે 9 વાગે માતાજીનો માંડવો છે તો એ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. તો અત્યારે આપણે એ જગ્યા ઉપર છીએ કે જ્યાં માતાજીની પ્રસાદ છે તો પ્રસાદ લેવા માટેનું છે. તો આ એ સ્થળ છે, આ ગ્રાઉન્ડ છે. તો આ ગ્રાઉન્ડમાં માતાજીનો પ્રસાદ છે તો બધા ભાવિ ભક્તો છે તો એ લઈ શકશે. પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો ત્યાં રસોડુંને અત્યારે શરૂ થઈ ગયું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જગ્યા છે તો અહીંયા પ્રસાદનો જગ્યા છે. જો તમે સામે જોઈ શકો છો રસોડું છે, ટ્રેક્ટરમાં ઘણો સામાન છે અને ત્યાં જમવા માટેની છે પ્રસાદ રસોઈ. તો રસોઈ ત્યાં બની રહી છે અને આ સાઈડ તમે જોઈ શકો છો આ બાજુ ગ્રાઉન્ડ છે તો અહીંયા પ્રસાદ લેવા માટેનું છે. સામે વાસણને ઉટકવા માટેનું છે, વાસણ સાફ કરવા માટેનું. અને અહીંથી મેઇન જગ્યા છે, મેઇન રસ્તો, અહીંથી આવવા જવાનો આ રસ્તો રહેશે. જગ્યા ઉપર આપણે અત્યારે આવી ગયા છે કે તમે પાછળની સાઈડમાં જે સ્ટેજ જોઈ રહ્યા છો તો ત્યાં સ્ટેજ ઉપર રાવળદેવ અને ભુવા છે તો એ બધા તો ત્યાં રહેવાના છે. તો હમણાં કલાકથી 1.5 કલાક સુધીમાં આ બધું છે તો એ શરૂ થઈ જવાનું રહેશે, આખો કાર્યક્રમ ને બધું. તો અત્યારે જે રસોઈને જે પ્રસાદનું ને બધું આયોજન છે તો એ પણ અત્યારે ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. સામેની સાઈડમાં તમે જોઈ શકો છો તો સ્ટેજનું કામ પૂર્ણ કરીને અત્યારે આ બધું ગ્રાઉન્ડ સાફ સફાઈને બધું શરૂ થઈ રહ્યું છે. તમે લાઇટિંગને બધું તમે પણ જોઈ શકો છો કે લાઇટને બધું છે તો એ કામકાજ પણ અત્યારે ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. અને હમણાં થોડીક વારમાં વરસાદ આવ્યો હતો તો વરસાદના કારણે આ જમીન છે તો બેસવા માટેમાં છે તો થોડુંક ઘણું પ્રોબ્લેમ રહેવાનો રહેશે, પણ ડોન્ટ વરી, બધું કરી નાખ્યું છે. કાર્બેટને બધું અત્યારે પાથરી દીધું છે. થોડીક વારમાં છે તો પાછો એ કાર્યક્રમ છે તો એ શરૂ થવા જઈ રહ્યો છે. અહીંયા સ્ટેજનું કામ છે તો એ પૂર્ણ થઈ ગયું છે. અહીંયા મ્યુઝિક સિસ્ટમને પણ અત્યારે લગાડી દીધું છે. તમે અહીંયા જોઈ શકો છો. જો સ્ટેજ પણ ખૂબ સરસ રીતે બની ગયું છે. વરસાદ આવ્યો હતો ને તો વરસાદના કારણે ટાલપત્રી ને કાર્બેટરને બધું પાથરવાનું કામકાજ શરૂ થઈ રહ્યું છે. તમે અહીંથી જોઈ શકો છો ગ્રાઉન્ડ પણ ખૂબ સરસ મજાનું બની ગયું છે. લાઇટિંગ ને બધું પણ ખૂબ સરસ મજા રખાઈ ગયું છે. જો પબ્લિક છે તો ધીમે ધીમે આવવાનું શરૂ થઈ રહ્યું છે. જો મિત્રો અત્યારે ધીમે ધીમે પબ્લિક છે તો એ શરૂ થઈ રહી છે, તમે જોઈ શકો છો. તો વરસાદ આવ્યો હતો ને તો વરસાદના કારણે ગાડલાને બધું ભલાઈ ગયું હતું, તો અત્યારે સુકાવા મૂક્યા છે. તો ધીમે ધીમે પબ્લિક છે તો એ આવતી થાય છે અને શરૂ થઈ ગયું છે પબ્લિક આવવાનું.